બીએસસી પ્રેઝેન્ટ્સ ઓપ્શન સ્ટ્રીટમાં આપ સૌનું સ્વાગત છે દર્શક મિત્રો. તમે જુઓ તો આજે ભારતીય માર્કેટ સપ્તાહના છેલ્લા દિવસે જબરદસ્ત તેજીના મૂડ સાથે આગળ વધી રહ્યું છે. તો આ જ તેજીના મૂડ સાથે આપણી સાથે માર્કેટ એક્સપર્ટ રવિ ભટ્ટ જોડાયેલા છે. તો સર સાથે આપણે જઈએ. રવિ સર, પહેલાં તો તમારી પાસે ઓવરઓલ સેન્સેક્સનો વ્યૂ લઈ લઈએ, કારણ કે સ્વાભાવિક છે કે ગઈકાલે પણ એક્સપાયરના દિવસે થોડોક ઘટાડો જોવા મળ્યો, તો પછી તમે જો સીએસના સેટલમેન્ટના કારણે એક થોડું અપસાઇડ પણ જોવા મળી. હવે આજે આપણે નજર કરીએ તો ઓલમોસ્ટ 300 પોઈન્ટનો ઘટાડો જોવા મળી રહ્યો છે. 78,600ની નજીક કારોબાર છે. તો સર અહીંયા કઈ રીતે જોઈ રહ્યા છો? ટ્રેન્ડ શું લાગે છે? બાયોડિપનો છે, ઇમ્પોર્ટન્ટ લેવલ કયા છે સર? અહીંયા ધ્યાન રાખીશું. યસ, હવે જો અત્યારે આપણે સેન્સેક્સની વાત કરીએ, જે સેન્સેક્સ 78,600 ની આજુબાજુ ટ્રેડ થઈ રહ્યો છે, જે અત્યારે સૌથી સ્ટ્રોંગ મને સપોર્ટ દેખાઈ રહ્યો છે એ છે 78,300 ની આજુબાજુનું. 78,300 એક સ્ટ્રોંગ સપોર્ટ તરીકે કામ કરે છે અને થોડું આજે સ્ટોક ઇન્ડેક્સ કોન્સોલિડેટ થતો જોવા મળે છે. પણ જે રીતે 17,300 નો છે એ સ્ટ્રોંગ સપોર્ટ છે, અને જે મારો પહેલો મને ટાર્ગેટ દેખાય છે અહીંયાથી, એ જે ટાર્ગેટ છે એ અરાઉન્ડ 78,950 નો ફર્સ્ટ ટાર્ગેટ છે મારું. તો 78,950 ને ક્રોસ કરશે તો ફર્ધર 79,500 ટુ 600 નું લેવલ પણ આપણને સોમ મંગળવારમાં જોવા મળી શકે છે. એટલે જે પણ ટ્રેડર છે એ લોકોએ 78,300 નો મેન્ટલી સ્ટોપ લોસ રાખવાનો છે. તો આ રીતે એક વ્યૂ બનતો જોવા મળે છે. જેમ સરે કીધું, સ્ટોપ લોસને ધ્યાન પર રાખીને વ્યૂ પોઝિટિવ બની રહ્યો છે. નેક્સ્ટ કાઉન્ટરો વાત કરીએ સ્ટોક સ્પેસિફિક, તો જેમ ઓલરેડી સરે પણ આપણે જેમની જે બુલ સ્ટ્રેટેજી જે આપણને ખાસ કરીને જે આપી છે આજે પસંદગીમાં ક્રોમ્પ્ટોનની આપણને જે કોફોર્સની જ આપી, રાઈટ. પરંતુ હવે મારે અહીંયા જે રીતે વાત કરવી છે એ પ્રમાણે તમે જુઓ તો HCL ટેકનોલોજી, આ સ્ટોક તમે નજર કરો તો જે રીતે આપણને મોમેન્ટમ જોવા મળી રહ્યું છે, તો HCL ટેકનોલોજી 1.5% ઓલમોસ્ટ ઉપર છે. તો સર, તમે ઓલરેડી તેજી બતાવી છે આઈટીમાં, તો શું HCL ટેક પણ તમને પસંદ છે? અત્યારે ઓલમોસ્ટ 1357 રૂપિયા આજુબાજુ છે. અહીંયા કોઈ સ્ટ્રેટેજી બનાવી તો સર બનાવી શકાય? ડેફિનેટલી HCL ટેકનોલોજી પણ આ લેવલથી ખૂબ સારો મોમેન્ટમ છે. HCL ટેકનોલોજીમાં જે આપણને નિયર ટર્મ રેઝિસ્ટન્સ છે 1380 ની આજુબાજુનો એક સ્ટોકનો એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. અગર 1380 ની ઉપર જશે તો ડેફિનેટલી સ્ટોકમાં બ્રેકઆઉટ આવશે. એટલે હું હમણાં થોડું સ્ટ્રેટેજી માટે એટલા માટે હોલ્ડ કરવાની સલાહ આપીશ, કારણ કે અત્યારે રિસ્ક રિવોર્ડ રેશિયો ફેવર નથી કરતો. એક વખત 13, કારણ કે અત્યારે ઉપર જે 1380 સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ, તો ત્યાંથી પાછો આવે તો ફરીથી આપણી પોઝિશન બુલની લોસમાં જઈ શકે. અને અત્યારે બેરની પોઝિશનમાં કોઈ બેનિફિટ મને નથી જણાતું. એટલે જો 1380 ક્રોસ કરે તો ડેફિનેટલી આપણા પોર્ટફોલિયોમાં પોઝિશનમાં આપણે એડ કરી શકીએ છીએ. તો આ રીતે એક વ્યૂ બનતો જોવા મળે છે. જેમ સરે કીધું એ પ્રમાણે અહીંયા જરૂરથી આપણે ધ્યાન પર રાખવું જોઈએ. નેક્સ્ટ કાઉન્ટર જો વાત કરીએ તો આજે જે રીતે પરિણામ બાદ તેજી જોવા મળી છે, તો એ મારે વાત કરવી છે બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ. અહીંયા તમે જો ઓલમોસ્ટ જબરદસ્ત મોમેન્ટમ છે, 4%ની તેજી અત્યારે આપણને જોવા મળી છે. અને ઓલમોસ્ટ જો આપણે નજર કરીએ તો 5,620 રૂપિયા આજુબાજુ બીએસસીમાં પણ ભાવ જોવા મળ્યો છે. અહીંયા સર પરિણામ બાદ હવે કઈ રીતે આપણે નજર રાખવી જોઈએ? બ્રિટાનિયા 4%ની તેજી છે, પરિણામ પણ બહુ સરસ હતા. હવે આગળ શું સર અહીંયાથી? ઓકે, હવે સૌ પ્રથમ આપણે વાત કરીએ એફએમસીજી. એફએમસીજી સેક્ટર અત્યારે ખૂબ સારા ફેઝમાંથી પસાર થઈ રહ્યું છે, કારણ કે આપણે બધાને ખબર છે કે જે પ્રમાણે આ વખતે અલ નીનોની ઇફેક્ટને લીધે ભારતમાં ખૂબ ઓછો વરસાદ થવાની શક્યતા હતી. તો એની જગ્યાએ જે જુલાઈ મહિનો છે, ભારતના મોસ્ટ ઓફ રાજ્યોમાં ખૂબ સારો વરસાદ જોવા મળે છે, અમુક રાજ્યને બાદ કરતા. તો જે પ્રમાણે ઇન્ફ્લેશન વધવાની ખતરો હતો કે એફએમસીજીને, કારણ કે જો વરસાદ ન થાય તો સૌથી વધારે ખતરો એફએમસીજીને કોસ્ટિંગ ઉપર પડતો હોય છે, કારણ કે આ બધી રો મટીરિયલના પ્રાઇસ વધી જતા હોય છે. પણ એ થોડો ઓછો જણાતો અત્યારે દેખાઈ રહ્યો છે. અને ઓવરઓલ આપણે વાત કરીએ તો બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીએ જે પ્રમાણે રિઝલ્ટ આપેલું છે અને એફએમસીજી સેક્ટરનું જે પ્રમાણે આઉટલુક અત્યારે ખૂબ સારું થઈ રહ્યું છે, અને મોસ્ટ ઓફ કંપનીના માર્જિન પણ ખૂબ સારા આવેલા છે. આપણે બધા લોકો જાણતા હોય છે એફએમસીજી માર્જિનના પ્રેશરમાંથી ગુજરતી હોય છે. તો કંપની શું ખૂબ રિઝલ્ટ પણ સારું આવ્યું. હવે અહીંયાથી જે ઇમ્પોર્ટન્ટ લેવલ છે મારા મતે, એ છે 5,758 નું ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ છે. હવે આ સ્ટોક્સમાં મોમેન્ટમ પ્રમાણે 5,750 ના ટાર્ગેટ સાથે નવી પોઝિશન એડ કરવી હોય તો કરી શકાય. ઓકે, તો જેમ સર કીધું એ પ્રમાણે એક વ્યૂ બનતો જોવા મળી રહ્યો છે. વ્યૂ પોઝિટિવ છે બ્રિટાનિયા માટે. નેક્સ્ટ કાઉન્ટર જો વાત કરીએ તો ઓલરેડી રવિ સર તમે પણ શરૂઆતમાં વાત કરી એ પ્રમાણે આજે એસબીઆઈ, કારણ કે તમે જો અહીંયા પણ જે રીતે આપણને પરિણામ આજે આવવાના છે, એટલે સ્વાભાવિક છે કે એક મોટી મોમેન્ટમ એસબીઆઈમાં પણ જોવા મળશે, બેંક નિફ્ટીમાં પણ જોવા મળશે, નિફ્ટીમાં પણ જોવા મળશે, કારણ કે બધી જગ્યાએ એનું વેટેજ તો જોવા મળ્યું છે. પરંતુ બેંક નિફ્ટીમાં સૌથી વધારે જોવા મળવાનું છે. ઓલમોસ્ટ અત્યારે 5%ની તેજી બતાવી રહ્યો છે. તો બિફોર રિઝલ્ટ કઈ રીતે સર જોવો જોઈએ એસબીઆઈ સર?
હવે એસબીઆઈ ની વાત કરીએ તો અત્યારે બિફોર રિઝલ્ટ આપણે જોઈએ તો સ્ટોકમાં એક સ્ટ્રોંગ મોમેન્ટમ જોવા મળે છે. કાલે પણ આપણે વાત કરીએ તો ત્યારે કાલે પણ એગ્રેસિવલી પુટ ઓપ્શનમાં સેલિંગ થતું જોવા મળેલું, જે આપણને ઇન્ડિકેટ કરે છે કે સ્ટોકમાં એક તેજી આવી શકે છે. અને જો અત્યારે જે પ્રમાણે સ્ટોક્સ ચાલી રહ્યો છે એના માટે 1105 ની આજુબાજુ એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે 1105. જો એ લેવલ બ્રેક કરશે તો ડેફિનેટલી આપણને એક આગળ પણ તેજી જોવા મળી શકે છે. અધરવાઇઝ તો નીચે આવશે તો ફરીથી 1040 ની આજુબાજુ સ્ટોકનો એક સ્ટ્રોંગ સપોર્ટ છે, ત્યાં સુધી કારોબાર થતો જોવા મળી શકે છે. તો જેમ સરે કીધું એ પ્રમાણે જરૂરથી ધ્યાન પર રાખવું જોઈએ. એસબીઆઈ અને સરે કીધું એ પ્રમાણે સાચી વાત છે કે ગઈકાલે તમે જો સ્ટોકમાં એક સ્ટ્રોંગ મોમેન્ટમ વાળી કેન્ડલ આપણે બની હતી. સવારે આપણે ઇન્ટરડે ગેમમાં પણ મેં આ સ્ટોક તમને ખાસ કરીને આપ્યો હતો કે સ્ટોકમાં ટેકનિકલી એક પોઝિટિવ સંકેત જોવા મળી રહ્યા છે. તો નેક્સ્ટ હજુ એક સ્ટોક્સ આપણે જો વાત કરી લઈએ તો જે રીતે આપણને જોવા મળી રહ્યું છે આજના દિવસે તમે જુઓ તો સર જે એનબીએફસીના જે અપર લેયરને લઈને જે ખાસ સમાચાર આવ્યા એના કારણે તમે જો મોટાભાગની એનબીએફસી, બજાજ ફાઇનાન્સ, બજાજ ફિનસર્વ આ બધામાં આજે આપણને ઘટાડો જોવા મળી રહ્યો છે. તો સર આ ઘટાડા બાદ બજાજ ફાઇનાન્સ એક વખત વાત કરી લઈએ, કઈ રીતે સર જોઈ રહ્યા છો? આજે ઓલમોસ્ટ 4.5% દબાણ આ સ્ટોકમાં સર જોવા મળી રહ્યું છે. આજના ઘટાડા બાદ કોઈ સ્ટ્રેટેજી સર બનાવી શકાય? બજાજ ફાઇનાન્સની હું વાત કરું તો જે પ્રમાણે આ બધા સ્ટોક્સમાં છેલ્લા 1-1.5 મહિનાથી કન્ટિન્યુઅસલી રેલી જોવા મળી હતી, એ ક્યાંક અંશે રેલી અત્યારે સેટલ ડાઉન થતી જોવા મળે છે. અત્યારે હું વાત કરું તો બજાજ ફાઇનાન્સ એના એક સપોર્ટ ઉપર છે 1095. જો આ સપોર્ટ લેવલ બ્રેક કરે, જો 1095 1090 થી નીચે આવશે તો ડેફિનેટલી સ્ટોકમાં એક ડાઉનવર્ડ જોવા મળી શકે. બટ જે પ્રમાણે અત્યારે એનબીએફસી સેક્ટર ખૂબ સ્ટ્રોંગ છે ફંડામેન્ટલી, કદાચ આ લેવલથી આપણને ફરીથી ઉપર જતો જોવા મળી શકે છે. તો આમાં પણ મારી સ્ટ્રેટેજી સેમ રહેશે. 1100 નો હું પુટ સેલ કરવાની સલાહ આપીશ અને એની સામે 1050 નો પુટ બાય કરવાની સલાહ આપીશ. કારણ કે એને લીધે સ્ટોક્સમાં ઓવરઓલ જોવા જાય તો જે પ્રોફિટ બુકિંગ આવવાનું હતું, કારણ કે સ્ટોકે કન્ટિન્યુ એક રેલી આપી હતી, ત્યાંથી જે પ્રોફિટ બુકિંગ આવશે પ્રોફિટ બુકિંગ આવી ગયું છે. ફરીથી સ્ટોકમાં એક આપણને મોમેન્ટમ આવતું જોવા મળી શકે છે. ડેફિનેટલી આપણે એટ ધ મનીનો પુટ છે 1100 એ પુટ સેલ કરવાનું રહેશે અને 1050 નો પુટ બાય કરવાનું. ઓકે, તો બહુ સરસ રીતે સર આપણે સમજાવ્યું. 1100 નો પુટ છે, 25 રૂપિયા આજુબાજુ તમે જુઓ, એને આપણે સેલ કરવાની સલાહ બની છે. અને બીજી તરફ 1050 નો જે પુટ એને હેઝિંગ તરીકે બાય કરવાની સલાહ બની છે. તો બજાજ ફાઇનાન્સ કે જેને આપણે ત્યાર પછી જરૂરથી રાખીશું. તો દર્શક મિત્રો, આપણે વાત કરીએ આપણી ખાસ રજૂઆત બીએસસી પ્રેઝેન્ટ્સ ઓપ્શન સ્ટ્રીટ પર.